મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મનિષ્ઠ સદગુરુ જેરામ બ્રહ્મચારી મહારાજ, એમનો જન્મ અમદાવાદ નજીક વાસણા ગામમાં થયેલો. ધન્ય ધન્ય વિપ્રકોળને ને ધન્ય ધન્ય વાસણા ગામ, ધન્ય ધન્ય ભટ્ટ અટકને ધન્ય ધન્ય નામ જેરામ. આમાંની ઓળખાણ આવી ગઈ. સંવત 1834 ને અષાઢ માસમાં એમનો જન્મ થયો. શું યાદ આવ્યું? મહારાજથી 3 વર્ષ મોટા. મહારાજનું સંવત 1837માં. અમને આ જેરામ બ્રહ્મચારીનો જન્મ સંવત 1834માં. 3-4 વર્ષ વહેલા મહારાજની સેવા થાય ને, બહુ વધારે વહેલા નહીં. ટાઈમ ઉપર આવી ગયા. આપણા પુરાણી સ્વામી કહેતા ને, તકે તક થઈ ગઈ. એમ આપણને તકે તક તો થઈ છે. આ મહારાજ ઓળખાણા, આવા મહારાજના મોટા સાધુઓ એના યોગમાં આવ્યા, એટલે તક તો છે હજી, જતી નથી રહી. જેરામ બ્રહ્મચારીનું જીવન સાંભળી પછી તકને કેવી વધાવી છે. સંવત 1834માં અષાઢ માસમાં એમનો વાસણા ગામમાં જન્મ થયો. એમનું પૂર્વાશ્રમનું નામ જેરામ હતું. એના મા બાપનું નામ મળ્યું નથી. પવિત્ર માતા પિતાના કુખે તરવાડી જ્ઞાતિમાં મેવાડા બ્રાહ્મણ હતા. પૂર્વના મુમુક્ષુ હોવાથી એમને જન્મસિદ્ધ વૈરાગ્ય હતો. નાનપણથી એમને સત્સંગમાં રુચિ, જાણે કોઈ પૂર્વના ઋષિ કે મુક્ત હોય એવું એમનું જીવન. કંઈક પૂર્વ જન્મમાં થોડી કંઈક કમી રહી ગઈ હોય અને પૂર્ણ કરવા માટે આવ્યા હોય, અધૂરું પૂરું કરવા, અને જન્મ ધારણ કર્યો હોય એવું બાળપણથી એમના જીવનમાં દેખાતું. માતા પિતાએ લાડકોટથી મોટા કર્યા, થોડો વિદ્યાભ્યાસ કરાવ્યો. કુટુંબીજનોનો અપાર પ્રેમ, સુખી ઘર, પણ એમનું મન ક્યાંય સંસારમાં લાગતું નહીં. અંતરમાંથી આમ અખંડ અવાજ આવે રાખતો કે હું કોણ છું, ક્યાં હતો, ક્યાંથી આવ્યો છું, અને હવે મારે ક્યાં જવાનું છે. આવા વિચારો અંદરથી આવતા. આપણે એકલા હોય તે શું વિચાર આવે? ક્યારેક વિચારવું તો જોયું કે હું કોણ છું, ક્યાં હતો. એટલે 25 વર્ષ થયા હોય તો 26 વર્ષ પહેલા એમ ક્યાં હતો. ને હવે મારે ક્યાં જવાનું છે? અહીંથી જવાનું જ છે ને કે નહીં? કહો ને કે અહીંયા સભા પૂરી થાય એટલે ઘરે જાઓ.
પાછું ગ્રહણ કરવા આવશું. પણ આંખ મીચાશે ત્યારે ક્યાં જાશું, એવું પોતાને અંદરથી આમ વિચારો આવે. નિષ્કુળાનંદ સામે લખ્યું છે ને, હું કોણને જઈ શક્યા, કરો તેનો નિરધારજી, હું બલિહારી એ વૈરાગ્યને, કોઈ રે છોડાવે કાળથી સોંપું તેને આશીષજી. અંતરમાંથી એવા આમ વિચારો આ જરામ બ્રહ્મચારીને નાની ઉંમરમાં એવા વિચારો આવે કે મારે શું કરવાનું છે. ભર જુવાનીમાં આ જેરામ બ્રહ્મચારીને ભગવાનના મિલનની અંતરમાં આમ ઝંખના જાગી કે આ દેહે ભગવાન મેળવવા છે. ને જે એવા મુક્તો થયા ને એને બધાને આ જ સંકલ્પ હતો. પછી રામાનંદ સ્વામી નાના હોય ને 8 વર્ષની ઉંમરે ઘર છોડે કે આ દેહે ભગવાનના દર્શન કરવા છે. નીલકંઠ વર્ણી ઘર છોડીને નીકળ્યા આપણને શીખવાડવાને માટે, એ હતા તો ભગવાન. કૃષ્ણ દ્રષ્ણ આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ. એક ભગવાનના દર્શન માટે આ પ્રાણ રાખ્યા છે. આ જીવનથી ભગવાનના દર્શન કરવા છે. અંતરમાં એવી લગ્ની, કોઈ સાધુ સંતને જુએ તો એનો સમાગમ કરવામાં એકદમ ઉત્સાહ એમને રહેતો. ભજન ભક્તિ ચાલતા હોય તો ત્યાં સવાર સુધી બેઠા રહે. એમને ભગવત સ્મરણ અતિશય ગમતું. હાલતા ચાલતા રામ 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 એવું ભજન કરી રાખે. નાનપણથી ધર્મ પાળવામાં પણ અતિશય રુચિ. સાધુ સંતની સેવા મળે તો બહુ રાજી થતા. ક્યાંય સાધુ આવ્યા છે એમ ખબર પડે, 5-10 ગાંવ દૂર હોય તો ત્યાં પહોંચી જાય અને એમનો સમાગમ કરે. આવી એમની ભૂખ. એમના અંતરમાં નારી દીઠી ગમતી નહીં. ભગવાન મળે એવો અખંડ ભાવ એમના હૃદયમાં રહેતો. કા દેહ આ વખતે ભગવાન મેળવવા છે, એને માટે આ જન્મ છે. બાકી સંસાર બહુ જન્મમાં કર્યા, અનંત કાળથી હેલું આવે છે. પક્ષીના દેહમાં માળા કર્યા હોય, બચ્ચાને જન્મ આપ્યા હોય, મોટા કર્યા હોય, પણ આ માનવ જન્મ આ વખતે ભગવાન મેળવવા છે, છેલ્લો જન્મ કરવો છે, એવી અંતરમાં એમને ઝંખના રહેતી. ભગવાનને મળવા માટે એ સતત પ્રાર્થના કરી રાખતા. રાત્રે જાગી જાય, ઊંઘમાંથી જાગી જાય ને ભગવાનને રડીને પ્રાર્થના કરે કે મને પ્રભુના દર્શન ક્યારે થશે. હે પ્રભુ, મને આપનું દર્શન થાય. સાંજે સુવાટાણે વળી પાછા રડે કે આજનો દિવસ મારો ગયો. હે પ્રભુ, કાલે એવો ઉગે કે મને તમારું દર્શન થાય. આવી એના અંતરમાં મુમુક્ષુતા અને ઝંખના રહેતી.
ભગવાનને મળવા માટે એમણે ઘણા પંથો જોયા, ઘણી જગ્યાએ તીર્થયાત્રા કરી, પરંતુ ક્યાંય એમને સંતોષ થયો નહીં. કોઈ એવો યોગ મળ્યો નહીં. એમના અંતરમાં ભગવાનને મળવા માટે, ભગવાનનું દર્શન થાય એને માટે ઝંખના વધતી રહી, પ્રાર્થના કરે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો મંદિર મંદિર મૂરત તેરી, ફિર બિન દેખે सूरत तेरी. युग बीते न आए मिलन की, ए पूरन मासी रे. दर्शन द्यो घनश्याम नाथ. અહીંયા પૂર્ણમાસી કેમ કીધું? નરસિંહ મહેતાનું આ પદ છે. ગોપી ભાવથી પ્રાર્થના કરે છે. ગોપીઓને ભગવાનને મળવાનો તલસાટ છે. પૂર્ણિમાએ ભગવાન ગોપીઓને મળ્યા અને રાસ લીધો. એટલે નરસિંહ મહેતા એ ભાવથી કહે છે કે મારે પૂર્ણમાસી ક્યારે આવશે, કે પ્રભુ મને તમારું મિલન ક્યારે થશે. મંદિરે મંદિર મૂરત તેરી. બધાય જીવ જીવમાં ભગવાન બેઠા છે, પણ મને તારું દર્શન થતું નથી. મારે જોઈ છે એ દર્શન થતું નથી. ક્યારે પૂર્ણમાસી આવશે? યુગ બીતે. એને એક પળ છે ને યુગ જેવડી વીતે છે દર્શન વિના, મળ્યા વિના. એમ આ જયરામ ભટ્ટ એમના હૃદયમાં પણ એવી ભાવના છે કે મને ભગવાનનું દર્શન ક્યારે થશે. એમને એક એક દિવસ યુગ જેવડો વીતે છે. ભગવાનને પોકારે છે કે હે નાથ, મારો અવતાર એળે ન જાય, એવી કૃપા કરો. અનંત બ્રહ્માંડોને રચીને તેમના રચનારા તમે ક્યાં મહારાજ અદ્રશ્ય થયા છો? આપે જ મને જન્મ આપ્યો છે ને તમને જોયા વિના મારું મોત થાય તો મહારાજ મારો આ જન્મ એળે જાય. આપનું જલ્દી મિલન થાય એવી કૃપા કરો. એવો અંતરનો આર્તનાદ એમનો ભગવાને સાંભળો. ભગવાન અંતર્યામી છે અને આવી પ્રાર્થના વિના કદાચ ભગવાન મળી જાય ને તોય સુખ આવે નહીં. તો ભૂખ જાગે અને પછી પ્રાપ્તિ થાય ને તો એમનો સ્વાદ આવે. સૂર્ય ઉગ્યા પહેલા જેમ એમનો આભા આવે ને, રાતડ ફૂટે, એમ ભગવાનના દર્શન પહેલા સંત મિલન થયું. ભગવાન મળે ને એ પહેલા એના સાધુ મળે. એવા સાચા સંત મળે તો માનવું કે હવે મને ભગવાન મળશે. પ્રારંભ ભગવાનના સંત મળે અને મહારાજના સંત આ જયરામને મળ્યા. એ આગળની કથામાં આપણે સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.